સરસ મજાનું એક નાનકડું સાધન બનાવ્યું છે જેને આપણે શું કહીએ છીએ હાઇડ્રોલિક લિફ્ટ કહીએ છીએ. હાઇડ્રોલિક લિફ્ટનું કાર્ય કંઈક એવું છે કે ભાઈ ઓછા બળથી વધારે વજનવાળી વસ્તુ આપણે શું કરીએ છીએ ઊંચી કરી શકીએ છીએ. સપોઝ કે આ નાનકડું બીકર છે અને બીકરની અંદર પાણી છે. હું તમને કહું ભાઈ આને એક હાથે ઊંચું કરો, બરોબર, સોરી એક આંગળી પર ઊંચું કરો તો તમે કરી શકશો, બરોબર. એક આંગળી પર તમે ઊંચું કરવા જશો ને તો એવું શું થશે, નીચે પડી જશે. અથવા તો એક મોટી ઈંટ આપું તમને અને કહું કે ભાઈ આ ઈંટને તમે એક આંગળીની મદદથી ઊંચી કરો તો થશે નહીં થાય. પરંતુ જો હાઇડ્રોલિક લિફ્ટનું તમને સિદ્ધાંત ખબર હોય, અહીંયા જો તમે એક પિસ્ટન છે અહીંયા અને બીજું પિસ્ટન છે નીચે. અહીંયા હું ઓછા બળની મદદથી વધારે વજનવાળી વસ્તુ કેવી રીતે ઊંચી કરી શકાય એ તમે ધ્યાન આપો. તમે જોજો ધીરે ધીરે આ વસ્તુ છે ને ઊંચી થશે. એકદમ ઓછા બળની મદદથી વધારે વજનવાળી વસ્તુ આપણે ઊંચી કરી શકીએ છીએ. જો થાય છે ઊંચી, દેખાય છે? એકદમ સિમ્પલ રીતે તમે જુઓ કે સરસ મજાની આ વસ્તુ જે છે ને ઊંચી થઈ રહી છે. તો આ વસ્તુનો ઉપયોગ આપણે જેસીબી ની અંદર પણ કરીએ છીએ. જેસીબી નાનું છે એમ છતાં મોટા વજનવાળી વસ્તુ ઊંચી કરી શકે છે. કેમ? કારણ કે એની અંદર શાનો ઉપયોગ કરવામાં આવે છે, હાઇડ્રોલિક લિફ્ટનો. અને હાઇડ્રોલિક લિફ્ટનું કાર્ય શું છે, ઓછા બળની મદદથી વધારે વજનવાળી વસ્તુ ઊંચી કરી શકીએ છીએ. ડન? ઓકે.